દીપાલી વહેલી સવારથી જ મંગળા આરતીના સમયે હૈયુંથી હૈયું દળાય તે પ્રકારની ભીડ કષ્ટભંજન દેવના મંદિરમાં જોવા મળી હતી અને તે ભીડ હજુ પણ અવિરતપણે ભક્તોનો પ્રવાહ જાણે કે કોઈ પણ પ્રકારે હરખ ઓછો ન થયો હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છે। મંદિર પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ કરવામાં આવતી હતી કે આવનાર તમામ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને વિશેષ રીતે આજના દિવસે સામાન્ય કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય કે કોઈ બાળકનો જન્મદિવસ હોય તો પરિવાર દ્વારા અનેક દિવસોથી તૈયારીઓ કરાતી હોય છે, વિશેષ રીતે તૈયારીઓ કરાતી હોય છે। તો આ તો સાક્ષાત કષ્ટભંજન દેવનો જન્મદિવસ છે, હનુમાનજીનો જન્મદિવસ છે। આપણી સાથે સ્વામી છે, તેમની સાથે વાત કરીશું। સ્વામી, આજના દિવસનું શું મહત્વ રહેલું છે અને કયા પ્રકારે ઉજવણી કરાઈ રહી છે? સાળંગપુર સ્થિત હનુમાનજી મહારાજના વર્ષ દરમિયાન આવતા પ્રસંગોમાં વિશેષ કરીને હનુમાન જયંતિનો મહિમા વૈશ્વિક સ્તરે ખૂબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે। આપણા ગુજરાત ખાતેના પરમ શ્રદ્ધાના સ્થાનરૂપ જ્યારે સાળંગપુરના દાદાને ત્યાં આવા પ્રસંગો હોય છે ત્યારે એટલા ઉત્સાહપૂર્વક અભિષેક યજ્ઞ અભિષેકનો ભક્તોને લાભ મળે, આ વ્યવસ્થા સાથેનું પ્રસાદ મળે, આ વ્યવસ્થા સાથેનું આખું આયોજન અહીંયાથી થયું છે અને એનું અત્યારે આપણે પ્રત્યક્ષ લાભ પણ લઈ રહ્યા છીએ। આજના દિવસે જો કષ્ટભંજન દેવને રીઝવવા હોય તો કઈ રીતે રીઝવી શકાય, તેમની કેવી રીતે પૂજા કરી શકાય? બહુ એક સામાન્ય દાખલો આપી શકાય કે કોઈ પણ માણસ આબાલ વૃદ્ધ કોઈ પણ હોય, એનો જન્મદિવસ હોય અને તે દિવસે આપણે એને જ્યારે મળવા જઈએ છીએ કે એની પાસે કોઈ વચન માગીએ છીએ તો બહુ સહજ ભાવે પ્રસન્નતાથી આપણને મળતું હોય છે। એમ આજે દાદાના દર્શને આવનારો ભક્ત બહુ સહજ ભાવે કે દાદા મારી આદિ વ્યાધિ ઉપાધિથી રક્ષા કરજો, તો એ બહુ સહજ ભાવે દાદા એને આખા વર્ષની રક્ષા આપે અને એની પ્રસન્નતા એને મળી શકે છે। આજના દિવસે વિશેષ ભક્તો દ્વારા વિશેષ રીતે તૈયાર કરાયેલી કેક પણ અર્પણ કરાઈ છે। કિશોરભાઈ, કયા પ્રકારની કેક તૈયાર કરાઈ હતી અને કેટલા કિલોની છે, કેટલું મટીરિયલ ઉપયોગ થયો? આજે દાદાનો બર્થડે એટલે દાદાને હેપી બર્થડે કરવા માટે હજારો ને પણ લાખોની સંખ્યામાં આવ્યા છે અને અનેક પરિવારો અનેક ગામો ગામથી દાદાને સુંદર મજાનો બર્થડે ઉજવવા માટે કેક લઈને આવ્યા છે। એક પરિવાર એક સત્સંગી તો દાદાને 51 કિલો કેકની સેલિબ્રિટી કરી અને હૈયું દબાય એ રીતે આર્તનાદ કરી અને દાદાનો જયઘોષ કર્યો છે। ટૂંકમાં કહીએ તો તમામ ભક્તો જે દાદાના દરબારમાં દર્શનાર્થે આવ્યા છે મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ લોકો મોટી સંખ્યામાં આવી અને કષ્ટભંજન દેવના દર્શન કરી અને પોતે જાણે કે ધન્યતા અનુભવતા હોય તે પ્રકારનો માહોલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે।